આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી. પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વર ખાતે 16 ઓક્ટોબર 2025ના રોજ એક અનોખી અને અર્થપૂર્ણ ગ્રીન દિવાળીની ઉજવણી યોજાઈ હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ નાનકડા બાળકોએ પર્યાવરણ પ્રેમી અને સુરક્ષિત પદ્ધતિથી દિવાળીની ઉજવણી શીખે તે માટેનો હતો અને સમાજને પણ એ સંદેશ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે પેપર ક્રેકર મેકિંગ, પરંપરાગત રંગોળી બનાવવી, જમ્બો દિયા ડેકોરેશન અને સેફ દિવાળી વિષય પર શિષ્ય સ્મોલ ટોક અને પ્લેજ સેશન પણ રાખવામાં આવ્યું હતું. શાળાના વડા મિસ હેમલતા રેવલજીએ જણાવ્યું હતું કે દિવાળી આનંદ અને પ્રકાશ તેમજ પ્રેમનો તહેવાર છે, પણ સાથે સાથે પર્યાવરણની સંરક્ષણની જવાબદારી પણ તો આપણી જ છે ને. બાળકો આ સંદેશ ટૂંકા વયથી જ સમજવા જોઈએ, જેથી તે ભવિષ્યમાં વધુ જવાબદાર અને સમજદાર નાગરિક બની શકે. આ પ્રસંગે બાળકો અને શિક્ષણ મંડળે ફટાકા નહીં, પર્યાવરણ બચાવો, ધૂમ્ર વિનાની દિવાળી, સ્વચ્છ પૃથ્વી માટે જેવા નારાઓ સાથે ઉજવણી કરી હતી. બધા બાળકોએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ આ દિવાળીએ ફટાકડા ફોડશે નહીં અને પ્રેમ, પ્રકાશ અને પ્રકૃતિ સાથે દિવાળીને સાચા અર્થમાં ઉજવશે. આ પ્રકારની શૈક્ષણિક અને સંવેદનશીલ પ્રવૃત્તિ દ્વારા શાળા બાળકને સુસંસ્કારી અને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં પ્રેરણા આપે છે.